આજે આપણે શ્રાવણ માસમાં એક નવા સ્થળે આવી ગયેલા છીએ। આ સ્થળનું નામ છે દોણેશ્વર મહાદેવ મંદિર। ઉના તાલુકામાં આવેલું ગીર ગઢડા ગામ છે। ત્યાંથી દોણા ગામે આવીને અહીંયા મંદિરે અવાય છે। અહીંથી ગીર ગઢડા 6 કિલોમીટર છે અને ઉના 23 કિલોમીટર થાય છે। આ મંદિરની ચારે બાજુ વનરાયું છે, એક સૌંદર્ય વાતાવરણ છે, પાસે એક નદી છે અને નદી ઉપર એક બાંધ છે અને ચારેય બાજુ 16 કળાએ ખીલેલું વનરાયું છે। અહીંયા એક સૌંદર્ય વાતાવરણ છે। અહીં આવવાથી બહુ જ આનંદ થાય છે। અહીંયા મુખ્ય હેતુ એ છે કે અહીંની જે શિવલિંગ છે તે સ્વયંભૂ છે। આ મંદિર લગભગ 8000 વર્ષ કરતાં પણ વધારે પુરાણું છે। તે બહુ જૂનું મંદિર છે અને અહીંની એક ખાસિયત છે કે અહીં શિવલિંગ ઉપર 12 માસ જલ અભિષેક થાય છે। એક ગૌમુખમાંથી શિવલિંગની અંદર પાણી પડે છે અને જળની ધારા વહે છે। તે 12 માસ વહે છે। તમે જોઈ રહ્યા છો તે હું આપને આગળ બતાવીશ। મંદિરની અંદર બહુ જ મોટી શિવલિંગ તો નાની છે પણ એની માથે પાણી બહુ ઝાઝું પડે છે અને તે પાણી પાછું નદી ઉપર ચાલ્યું જાય છે। અહીંયા 12 માસ પાણી આવે છે અને પાણી ક્યાંથી આવે છે એ હજી સુધીમાં કોઈને ખબર નથી। ઘણા શોધકર્તાઓએ શોધ કરી પણ ખ્યાલ નથી। અને એક દંતકથા એ પણ છે કે અહીંયા દ્રોણાચાર્યએ તપ કર્યું હતું એટલે અહીંયા આ દોણેશ્વર મહાદેવ મંદિર નામ આપવામાં આવ્યું છે। હવે હું આપણને જે શિવલિંગ ઉપર જલધારા પડે છે તે તમને નજીકથી બતાવીશ। તમે જોઈ રહ્યા છો તે મંદિર છે મહાદેવનું અને મહાદેવની માથે શિવલિંગ ઉપર જો તમે જોવો છો તે એક ધારો પાણી જલધારા થઈ રહી છે। તો મારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો। શ્રાવણ માસ છે। હર હર શંભુ ભોળા। બધાને જય બજરંગબલી, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। અને આ એક સ્વયંભૂ શિવલિંગ છે। તમે જોઈ રહ્યા છો તે પાણી એક ધારું પડી રહ્યું છે અને આ પાણી વરસાદ હોય કે ન હોય 12 માસ આ પાણી આ રીતનું વહેતું રહે છે।